આ સમયમાં આપણી સેફટી ખૂબ જ જરૂરી છે. વાહન ચલાવતા સમયે જે ઘટનાઓ બને છે તેને લઈને અવારનવાર જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદમાં પણ જાન હે તો જહાન હે હિન્દી શોર્ટ ફિલ્મના પોસ્ટર તેમજ ટ્રેલર લોન્ચિંગ પ્રસંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન સાથે જ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સાથે મુખ્ય મહેમાન જો વાત કરીએ તો અમદાવાદ ટ્રાફિક પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર NN ચૌધરી, નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પૂર્વ અમદાવાદના શફીન હસન, નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક વહીવટ વિભાગના બલદેવસિંહ વાઘેલા, નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પશ્ચિમ અમદાવાદના નીતાબેન દેસાઈ, સાથે જ મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક વહીવટ અમદાવાદ શહેરના SG મોદી, સાથે જ મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક વિભાગ અમદાવાદ શહેરના DS પુનડિયા સહિતના અધિકારીઓ છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વાહન ચલાવતા સમયે લોકોએ સેફટી રાખવી, વધારે સ્પીડમાં વાહન ન ચલાવવું, તમામ સાવચેતીઓ ધ્યાનમાં રાખવી, અકસ્માતના બનાવ કેવી રીતે ડામી શકાય તે માટે ખાસ ભાર આપવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે, ફિલ્મ કલાકાર અરવિંદ વેગડા, સાથે સિનિયર નાટ્ય કલાકાર કુમુદ રાવલ, સાથે જ હેમાંગ રાવલ જે પ્રમુખ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ઓફ ગુજરાત, સાથે GTPLના દેવાંગ ભટ્ટ, તેજસ પ્રજાપતિ જે ડૉક્ટર છે, અમિત દવે બિઝનેસમેન, RK રાજપૂત જે એડવોકેટ છે, પ્રેમલ યાજ્ઞિક પ્રોફેસર સહિતના આ મહાનુભાવોએ ઉપસ્થિત રહીને આ મૂવી નિહાળી હતી. હિન્દી શોર્ટ ફિલ્મ પોસ્ટર તેમજ ટ્રેલર લોન્ચિંગના કાર્યક્રમમાં લોકોને પણ એક સ્પષ્ટ મેસેજ કે ભાઈ સિગ્નલનું પાલન કરવું, વાહન ચલાવતી સમયે તમામ બાબતની તકેદારી રાખવી અને કેવી રીતે અકસ્માતના બનાવો ન બને તે સાવચેતી રાખવા માટે ખૂબ જ જરૂરી બાબતોને ધ્યાનમાં રાખવું તે વાત કરાઈ હતી. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.